पर गई मैं पिया के पास, मैं पिया संग ना रही, सुका मैं अभागनी नार, मेरी दुर्मति ना गई। गुरु भगवान छे एवी मने खबर नथी, दूर भगवान ने जोती थी, दुर्मति ने कारणे भगवान नक्की करी सकी नहीं, त्यां रही हटी। फरी विनती करी कि आ मारी बूटे छे, मैं अभागनी नार, मेरी दुर्मति ना गई। फरी जाई नहीं आनो तो ए वेट न पड़्यो भाई, फरी गई तो खरी। सदगुरु બધું કહેવા માંગતા હતા, બધું આપી દઉં છું, જરા બી જાણતા નથી। સદગુરુ महाराज ये याद तो मन धीरे चढ़ो जा तो मेरे पड़े। हाँ पर हमारा मौज आवे ना जवा ना भाई याद तो कुछ એટલે અમૃત ગુરુ કહે ને અમૃત જ આપી દો એટલે જન્મો જન્મ એને આનંદ દે એવો અમૃત દેવા માંગતા હતા પણ ભક્તિ લઈ ન હતી કારણ કે રાતની ઝેર પીનારી અમૃતને ક્યાંથી સમજે બાપા ખાડા ખાબોચિયાની ડેરકી સુંજાણી સમદરની લહેર કબીર કે હું આ ભૂલ કરી ગયો હતો સદગુરુ પાસે અમર વસ્તુ હતી મને દેતા હતા પણ મારા દિલમાં કપટ હતો સદગુરુ પ્રત્યે મને ભેદ હતો સદગુરુ પ્રત્યે મને જેને કહેવાય કે જુદાઈ હતી કપટ ને કારણે હું એનો અમર્થ લઈ શકી નહીં હવે આપણે ન લઈએ ગુરુ કર્યા પણ લઈએ નહીં તો ગુરુ આવે ઘરે બાપા પછી આવી શું કરે એને કોઈ જરૂર તો નહીં આને પછી આવી શું કરે તો ઘણા કે અમારા ગુરુ રિહાઈ ગયા રિહાઈ બાપા એ તમે લેતા નથી લાવતા નથી હવે તમારે અહીંયાથી દૂધ વાળો હાલો જાય તમે લેતા નથી તમારે ઘરે ચાલુ રિહાઈ ગયો લે સજા છે એટલે ગુરુ કોઈ નિહાળતા નથી પણ આપણે એમ થાય કે અમારે ઘર નથી આવતા હમણાં પહેલા આવતા હતા પણ આ તો સાચા ગુરુ તો દે જ છે અમરપદ ગુરુમાં અમરપદ ઓળખો એની દયામાં પડ્યો છે એટલે તિલકદાસ વાઘેલા કહે છે અમરપદ ઓળખો સાહેબ કરુણામાં છે કવિ હે અમરપદ ઓળખો ગુરુમાં અમરપદ પડ્યું અમર પદ એટલે અમર આત્મા
તમારો આત્મા જન્મ મરણમાં, એ આત્મા અમર પદથી જન્મ મરણમાં મટી જાય. એટલે ભક્તિ જરાક કાચી નીકળી, કાચી गई तो खरी पर काची निकली. गई मैं पिया के पास, पिया संग में ना रही, मैं भागनी ना, मेरी दुर्मति ना गई. सदगुरु सब कुछ दिया, अमृत देता था, मैं બધું આવી જાય. અમૃતમાં બધું આવી જાય. શિષ્ય વિષ की પોટલી, પેલો છે ને ઝેરની પોટલી છે, અને ગુરુ અમૃત की ખાણ. ગુરુ છે અમૃતની ખાણ છે, અમૃત દે છે. અને આમાં ઘણા અમૃતની વાત આવે તો ઘણા ભાગી જતા સમજો. એટલે મારે મોકાણ થશે હાઈ ક્લાસ. અમે તો મોકાણ કરવા માંગીએ નહીં, ખોટા પકડવા એના કરતા સાચાને ન દઈ મેળ. ખોટા તો રવાના કરવા છે. એવી એક વાત આવશે એટલે રવાના ઘણા થઈ જશે. અમને તો કાંઈ થવાનું નથી આમાં, અમારી ઘણા અમૃત છે. માટે અમૃત મેલી મેને વિખ પિયા. ઝેર પીનારી અમૃતને કેમ જાય? તો સદગુરુ ઘરે ના આવે પછી એને ફરિયાદ કરી બીજી જગ્યાએ કે અમારા ગુરુ રિહાઈ ગયા છે. તો કબીર કે રિહાઈ ગયા હોય તો મનાવી લ્યો. જીવન સાહેબ પણ ભૂલ કરી ગયા હતા, પછી ગુરુ ના આવે. ભીમ સાહેબ નતા આવતા જીવનને ઘરે. પછી જીવને બીજાને કીધું કે મારી ભૂલ તો થઈ ગઈ છે. મારાથી ન માન્યા, કોઈ મનાવી દો. મારી ભૂલ થઈ ગઈ. પછી ભીમ સાહેબ આયા, મનાઈ ગયા. એમ ગુરુ જો રૂઠરા હોય ને તો તરત જ મનાવી લેવા. નકા જો લોહીની મનાવીને આવી જશે તો વાત થઈ ગઈ પૂરી. માટે જેને ગુરુની ખબર પડી છે ને એની વાતો છે, છોકરીની વાતો નથી. જેને ગુરુની ખબર નથી એ ખાય પીએ જીવે, જેમ ઢોર ખાય પીએ મરે એક જીવે ફરવાનું છે. પણ જેને ગુરુની સમજણ પડી છે તો કબીર કે મનાવી લ્યો. માં રિહાણી હોય તો 2 દી લાગે, બાપા રિહાણા તો 3 દી લાગે, જમાઈ રિહાણો તો 6 મહિના નીકળી જાય, દીકરી રિહાણી તો 12 મહિના નીકળે. પણ ગુરુ તો 1 સેકન્ડમાં મનાઈ જાય. ખાલી તમે હા કરી દો ને, ઈ બોલ્યા તમે હા કરી દો કે હા આવ્યા, લઈ લે તારો માન ભાઈ, ઉપાડી લે. અમારે ક્યાં લઈ જાય ખોટ આવે નથી. આખોટ કવિના કૂટે લાખો જીવ ભલે લૂંટે. તો સદગુરુ દયાળુ દાતાર ખાલી હૃદયમાં દયા નથી,
ખાલી ફેફસામાં દયા નથી, પકોડો દીધો તો તમે ક્યાં જવું છે? ભલે ભલે, હા ભલે ભલે જાઓ. જય ગુરુ. ક્યાં ભાઈ તો આખો દયાનું ઝૂરણું છે. જેમ તમારી પાંદડા આપણે રામ રામી કે પાંદડા છે ને આખા હોનાના જ છે, એમાં અમુક જગ્યાએ હોનું છે ને અમુક જગ્યાએ નથી, એવું નથી. તેમ સદગુરુ સદાય દયાળુ છે, સર્વ રીતે દયાળુ છે, સર્વ પ્રકારે દયાળુ છે, સર્વ સ્થળે દયાળુ છે. એને જ્યાં તમે નજર કરો ત્યાં દયા જ પડી છે. માટે અહીંયા દયાનો ભંડાર છે. સાગર છે, એને અર્પો તન મન. ઈ દયા લઈ લ્યો ને તો તન મન ધન પ્રાણ અર્પે એને જડે. નકા રાણી નેતલ દે લાખ માણેક લાખ હિરલા, ભલે દે ભૌમિદાન 50, તો એને ગુરુની દયા ન મળે. એ ગુરુની દયામાં મુક્તિ છે. કરોડો રૂપિયા વાપરે એને ગુરુની દયા ન મળે, પણ ગુરુથી હેત કરે એની દયા મળે. જીવન સાહેબ, ગુરુ તો અમે કર્યા છે, તમે કર્યા, પણ તમને કેટલો ફાયદો થયો કે અમે ગુરુથી હેત કર્યા છે, તમે ખાલી ગુરુ કરી બેઠા છો. એ એવા હેત રાખજો એ તમે રામથી. કેવા? જેવા રાખે ચંદ્ર ને ચકોર, જેવા રાખે બપૈયા ને મોર, એ એવા હેત રાખજો એ રૂડા રામથી. એક રામ ને બીજો રૂડો રામ. રામ છે એથી દૂધ પુત્ર થાય અને રૂડા રામ થી મુક્તિ મળે. રૂડો રામ મુક્તિ દે અને રામ છે એ દૂધ પુત્ર દીએ, વધારે રહી પિંજર દઈ દે. કેશવ બાલક સંતન કા, સંત હૈ સુધરા, राम आपे दूध पुत्र संत आपे सुखदार। सर्व भक्ति पातार में 3 लोक सुख नाय, सुख सदगुरु के भजन में और संतन के माय। सुख संतोना भजन में है, बाकी के सुख माटे मेहनतो करे छे पण रूगो दुख ज आवे, सुख आवे देखाय पण माय दुख भरेलो होय। कोरियो आवे पण माय कूड़े आवे डाडो मेकण के, कोरियो कोरियो कोरो करन कोरी माय कूड़, मरी वेंदा माड़वन पौधी मों में कूड़। आ धन में कूड़ छे पण गुरु जे आपे छे ने ए सदाय साचुं छे। जन्मो जन्मनुं मीराबाई के सुख गुरु आप्युं, जन्म जन्म की पूंजी पाई। तो सदगुरु दयानो दातार, दयानो झूरणो, अर्पो तन मन धन प्राण हरिमुख बोलना तो तमने गुरुनी दया मळे। तो राणी नेतल दे लाख, माणिक लाख, हिरला भले दे भूमिदान 50। एटलो जाए गंगा में अर्पो तो नावे, निज धर्म एटले गुरुनी दया।
ગુરુની દયાને સમાન એ કોઈ ધન આવતો ઠોકરો હોનારા હાથી હણગારીને પણ જો તમે દાન કરો ને તો ગુરુની દયાથી વધારે નથી. માટે ગુરુની દયા એ જ નિધર્મ છે. આપણા માટે ગુરુ દયા કરે ને એ જ નિધર્મ, એ નામની દયા છે. હવે આપણે કાળથી કાળની દયા લઈ બેઠા છીએ. કાળ કણે વધારે જઈએ, નામ કણે જાતા નથી. કબીર કે યહી જગત की उल्टी रीति, नाम न जाने काल सो प्रीति. नाम न जाने काल सो प्रीति. કાળથી પ્રીત કરે પણ નામથી પ્રીત કરે, સદગુરુથી પ્રીત. જેને સદગુરુથી પ્રીત કરી वो सदारिये गुलतानी सदारिये मस्तानी, એ જીવને લાગી પ્રીતો નહીં રે છાની. માટે જ્ઞાનથી હેત કરો તો જ્ઞાન થાય, અજ્ઞાનથી હેત કર્યું તો અજ્ઞાન થયો. અજ્ઞાનમાં કામ, ક્રોધ, શોક, મોહ, ભય, આશા, તૃષ્ણા, માયા, મમતા કેટલો કીચડ ભર્યો છે, તો અજ્ઞાન કરે રહી. રાગ, દ્વેષ, ઈર્ષા, અવગુણ, દંભ, કપટના માં કોથરા ભર્યા છે, તો આપણે અજ્ઞાનથી પ્રીત કરીએ, ગુરુ કને જાતા નથી. લુગરા અજ્ઞાનથી પ્રીત કરે, ગુરુની વાત જ ના સમજી રહે. તમે ભાગ્યશાળી છો કે ગુરુની વાતને સમજી ગયા છો. નહીં સમજણ પડે તો હજી પડવાની છે, આપણે ચાલુ જ છીએ, હજી ક્યાં થોડે જવાના છીએ. અને બીજા કોઈ પ્રગટ થશે. માટે અહીંયા અવિદ્યા આદિ આવે, તન મન ધન પ્રાણ દેવાને અહીંયા અવિદ્યા આદિ આવે. તો અવિદ્યા આદિ આવે, ગુરુ કણે જો અવિદ્યા આદિ આવે તો તમે જુગો જુગનું રાજ ખોલો અને જન્મો જન્મની 84 મળી. કારણ કે અવિદ્યા ગુરુ કણે જ આદિ આવશે, બીજી કઈ આદિ આવશે નહીં. ગુરુ કણે જ આદિ આવે. કારણ કે ગુરુમાં માણસ દેખાય, ગુરુ ભગવાન છે ને દેખાતું, માણસ દેખાય એટલે અવિદ્યા આદિ આવવાની છે. પણ જેને ભગવાન દેખાય છે એની અવિદ્યા મટી જાય છે, એને જુગો જુગનું રાજ જડી ગયું છે. હવે જ્ઞાન બુદ્ધિ છે ને એ યાદ ન રહીએ. ભજન કદાચ યાદ રહી જાય કે મારે ગુરુ ભજન દીધું, પણ જ્ઞાન બુદ્ધિ યાદ નથી રહેતી. એ બહુ શબ્દ વિહંગમ કબીલ કે ચાલ હમારી. આ જ્ઞાન બુદ્ધિ છે ને શબ્દ વિહંગમ ચાલ હમારી. જેમ કીડી કે માર્ગે ગઈ એ ખબર ન પડે, મછલી દરિયામાં કે માર્ગે ગઈ ખબર ન પડે, અને પક્ષી કે માર્ગે આકાશમાં ગઈ એ ખબર ન પડે, તેમ સદગુરુની જે કઈ વાત છે, જ્ઞાન બુદ્ધિ છે એ ખબર પડે, નીકળી જાય, ભૂલાઈ જાય. ઈ નહીં પાછો થઈને બેઠો હોય, ગુરુ કર્યા તો ઈ નહીં પાછો હોય કે ભાઈ આ ભૂલાય હારું તમે જ્ઞાન બુદ્ધિ દીધી, પાછો આ યાદ રાખી બેઠો છો. આ ભૂલાયા માટે મેં જ્ઞાન બુદ્ધિ આપી છે કે તું જે પોતાને બીજો કલ્પી બેઠો છો એ ભૂલાયા માટે તો જ્ઞાન બુદ્ધિ દીધી છે. તો જ્ઞાન બુદ્ધિ થી ગુરુને તમે એક છો, અદ્વૈત છો. કબીર સાહેબ આપણે રવિ સાહેબને જયારે જ્ઞાન બુદ્ધિ આપી તે રવિ સાહેબ પોતે અદ્વૈત થઈ ગયા ગુરુથી. જેમ ગોપીઓ કૃષ્ણથી અદ્વૈત થઈ. કોઈ પૂછ્યું કે તમે કોણ? તો હું કૃષ્ણ છું. કૃષ્ણ કઈ નાચતા કૃષ્ણ જ હોય.
પછી બીજું ન હોય અહીંયા અદ્વૈત શક્ય છે. એમાં આપણે ગુરુથી જ એક થઈ, બાકી બધાથી જુદાઈ છે આપણી, બધાથી આપણી જુદાઈ. અને જુદાઈ છે ત્યાં ક્રોધ છે, અને જ્યાં જુદાઈ નથી ત્યાં પ્રેમ છે. તો સદગુરુ જયરામ છે ભૂલી ગયો, જયરામ નથી ને? આપણે રતન, આપણે અર્જુનભાઈ ભાઈ જેની ગાડી હોય સાહેબને વિનંતી કે જેની ગાડી આડી પડી છે, બીજી ગાડી લઈ શકતી નથી, તો હવે બધા ગાડીની જરાક એક બાજુ લઈ ગયો. બધા ઉઠે તો જ્ઞાન બુદ્ધિથી આપણને બધામાં ગુરુ દેખાશે. જ્યારે દેખો ત્યાં તે છાયા, એક સોયરે માણેક મારી નજરે એ આયા રે. જ્યાં દેખો ત્યાં તો, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરે ત્યાં આપની, જ્યાં જ્યાં હું જોઉં છું. જેને જ્ઞાન બુદ્ધિ થઈ ગઈ, देखी न जाए जाती जिधर को नजरिया हमारी उधर देखता ત્યાં મને કેસરો દેખાય છે. બધા ગુરુ છો, જોવાની વાત છે, જવાની વાત નથી. જવાનું તો ગુરુ નહીં કરે, બાકી બધામાં બે એનું ઘરે ભલું થાય. કોઈનું જેમ કેમ બધામાં ગુરુ છે એવી ખબર જેને પડી કે બુરાઈ કરનારની પણ ભલાઈ કરે. એ ભલે બુરાઈ કરતો હોય પણ એની ભલાઈ કરી દઈએ, એનો હક પણ કરી દઈએ. એને ભલે 2000 ઉડાઈ નાખ્યા પણ એનો હક પણ કરી દઈએ. ભલે મારા એને ઉડાઈ નાખ્યા પણ આપણે ભલાઈનું કામ કરવાનું. ભલે એને ઘરે જવું નથી, જાઓ તો કેને ઘરે કે જ્યાં પ્રગટ ભગવાન હોય ને ત્યાં જવાય, બાકી બધે ન જવાય. ભલે ને બધે ગુરુ રહેતા હોય પણ જવાય નહીં. શું કામ કે સબ ઘટ મેરો સાઈ હે, કોઈ ઘટ ખાલી નહીં, પણ બધારે ઘટ કી જે ઘટ પ્રગટ હોય ત્યાં જવાય. એવા એક સંતોષ નામબત્તી આપી, પ્રગટ હોય ત્યાં જાજો બાપા. જેમ ભક્તોમાં ગુરુ પ્રગટ હોય છે ત્યાં ભક્તોને ઘરે જવાય. બાકી મીરાબાઈ કે દુર્જન ને દહી આડા ડુંગરા, ભલે ગુરુનું રૂપ છે પણ મૂળ તો દુર્જન છે ને. ગુરુનું રૂપ પણ આગળ દુર્જન છે એનું શું? હરિજન ને મળશું મોગે મોગે. જેમાં પ્રગટ છે ગુરુમાં પ્રગટ કા, હરિજનના ભગતમાં ભગવાનના પ્રગટ હોય ત્યાં જવાય. તો કેવી રીતે બધામાં છે તો એનો દ્રષ્ટાંત આપતા કીએ છે કે તમે કઠપુતળીનો ખેલ ગામડેમાં પહેલા આવતો, એમાં એવા પડદા ગોઠવે અને જીના હાવે દોરા દેખાય જ નહીં, એમાં કઠપુતળીઓમાં ભરાવેલા હોય. પછી એને ટ્રેનિંગ લીધેલી હોય કઠપુતળીઓને કેમ નચાવી, એ પડદાની પાછળ દેખાય જ નહીં, એનો દોરો ન દેખાય અને કઠપુતળીઓ હાલેલી. આપણે સમજે કે આ પુત્રીઓને હાલાવનારો કોણ છે? આ પોતપોતે હાલે પછી બોલે તી રહી, પણ જેથી પુત્રીનો એક્શન એવો જ બોલે, જાણે પુત્રી બોલે છે એવું લાગે.
એમાં આ બધી પૂતળીઓ છે. આની કલા એક જ હલાવી રહ્યું છે, એને સદગુરુ કહેવાય. એટલે સબકા માલિક એક એટલે સદગુરુ. સદગુરુ છે એ બધાના પ્રાણ હલાવી રહ્યો છે. તમારા બધાના પ્રાણ છે ને ગુરુથી હાલે છે. સમજ્યા? જો ગુરુની જય ન બોલો તો પ્રાણ જોખમમાં. ભાઈ ગુરુની જય બોલો તો પ્રાણ સલામત. એટલે હંસ સાહેબ કહે છે કે શ્રી ગુરુ મેરા ભાણ સાહેબ વંદના મમતાહી. હંસ સાહેબ પ્રાણ રક્ષાય. મારા પ્રાણના રક્ષણ માટે સદાય રહું શરણાગત ત્યાં. સદા હું ચરણમાં રહું છું. ક્યારે હું ચરણ છોડતો નથી. ચરણ છે ને એનાથી ભગવાન પકડાઈ જાય. હાથમાં તો છટકાવી જાય. ચરણ પકડી રાખો જાય જ હગી. એમ જેટલા જેટલા ભગવાન થઈ ગયા બધા સદગુરુને ચરણ પકડ્યા છે એના પ્રાણના રક્ષણ માટે. એમાં તમારા પ્રાણ છે ને એ કાળ ખાવા માટે આવે છે. કારણ કે પ્રાણ એ કાળનો ખોરાક છે. પણ જેનામાં ગુરુના ભજના લે છે એને પ્રાણ કાળ ખાઈ શકતો નથી. એમ બધાના પ્રાણ ગુરુથી હાલે છે. કોઈ દેવ દેવીઓથી કોઈ તમારો પ્રાણ હલાવતા નથી જન્મ ખોમાં. એટલે તમારો જન્મ બચી ગયો બધાનો. ગુરુ ભક્તિથી તમારો જન્મ બચી ગયો. નકા જાતો તો કાળમાં. આ સત્સંગ ખાતરીપૂર્વકનો સત્સંગ છે જે ગુરુને યાદ કરે છે. અરે ઘણા ગુરુને એવા યાદ કરે રોતા હોય છે ગુરુ માટે. હંસ સાહેબને એવો અસર થઈ ગઈ. એ ખાધું પીધું કામ ન આવે, નેનો માં નિર્વય વહી જાવે. ખાધું પીધું કામ ન આવે, નેનો માં નિર્વય વહી જાવે. મેરા તો કાઢ્યું જાગી રે મારો ગાયન, હે મનવે લાગી. હે સદગુરુ તારા નામની બરછી લાગી રે, તારા પ્રેમની એ પ્રીત જાગી રે મારો ગાયન, એ મનવે લાગી. ઘણા રોય છે ગુરુ માટે. અને ઘણા ગુરુ આવતો સામે ટાળો દઈએ છે ઘણા. એટલે ગુરુ ભક્તિ છે, મહાન છે. કોઈ કરો, અમે તમને નથી કહેતા બધા કરો. જે કરશે એનો નિર્વાણ. અમને કોઈ આમાં ફાયદો નથી કે તમે કરશો તો હટાક મોડી જડશે. એવું નથી કે તમે ગુરુ ભક્તિ કરશો તો 10% મને જડશે. એ વાત જ નથી. કોઈ સામેથી 10% દઉં કરતા હો. રાપરમાં કે રામદેવપીરના ભજનમાં મોતીરામ સાહેબ પીડાવી તો બીજા કે મોતીરામ સાહેબ પીડાવશે તો ગોરબોર થશે. લાકડીયાને કોઈ સંતને તેડાયા, ગોર કરી નાખી બરાબર. ઓણે ના કરી કે અમે લેશું બેસું નહીં. પછી જેટલી ગોર થઈ ને એ બધી નાખી એના થેલામાં. આ તમારા ભાડા ટિકિટ છે, હવે ગોર હોય તમારા. ત્યારે એને મોતીરામ યાદ આવ્યો કે આના કરતા મોતીરામ સાહેબ તેડાવે તો બધો દઈ તો દે. આ તો કહીને એક બધી ગોર લઈ લીધી. મેં કે મોને તેડાવો તો સામેથી 51 દઉં. સાંભળનારને 51, તાળી વગાડ્યા ને 10. મને ખબર કોઈ તેડાવતો નહીં, કોઈ દેવા આપણે. આ તો પ્રેમીનો વિષય છે. નરસિંહ મહેતા કે મેં પ્રેમીને ઘરે ભગવાનને જોયો, બાકી ક્યાં ભગવાન બધે છે પણ પ્રેમીને ઘરે પ્રગટ છે. માટે એ કાઠની પુતલી તમે જોઈ હશે, એમાં પુતલી દેખાય, એમાં આપણે બધા હાલતા ચાલતા બધા દેખાઈએ છીએ, પણ કેની કલાથી તમે હાલો છો? એ કલા સદગુરુની. 16 કળા કૃષ્ણની, 12 કળા કહો ને રામ, 2 હંત કળા કેશવની રમે પ્રગટ મોઠા. એની આ જન્મજયંતિ ઉજવાય. વાતો ખાલી નથી કરી, ઓળખાણ કરાવી. માટે ગુરુ આપણને નજર આપે છે કે આ નજરથી જો. જ્ઞાન બુદ્ધિ એ નજર છે અને એમાં તમે ધ્યાન દો. ભજન તો ભલે કરજો ન કરજો હાલશે, પણ જ્ઞાન બુદ્ધિમાં ધ્યાન દેશો ને એટલા બચશો તમે. એટલે ઘણાને
ભજન દઉં, જ્ઞાન બુદ્ધિ દઉં, પણ જ્ઞાન બુદ્ધિમાં ઘણા ધ્યાન નથી. ભજન વાળી કઈ ગડબડ ગોટાળા વાળે થોડા, કારણ કે એમાં એનું ધ્યાન નહીં પાછું. સાચી વસ્તુ છે ધ્યાન નહીં. જયારે પૂછી ત્યારે કઈ ગડબડ ગોટાળો કરે. ઓમ ને ઠેકાણે સોમ મેળવી દે, સોમ ને ઠેકાણે ઓમ મેળવી દે, બ્રહ્મ ને ઠેકાણે બધું હાલે. પણ ભલે પણ જ્ઞાન બુદ્ધિ જે ગુરુ દે છે એનાથી ગુરુની ઓળખાણ છે. ભજન દેવાથી ઓળખાણ નથી. ભજન તો કેટલા દે, પણ જે જ્ઞાન બુદ્ધિ આપે છે એ જ સાચી ઓળખાણ. ઘણા એમ કહે કે અત્યારે જ્ઞાન બુદ્ધિ હોય કે ન હોય એટલે પણ ભજન દે. પછી ઘણાને પૂછો કે આ ભજન દીધું નથી, જ્ઞાન બુદ્ધિ તો એ પાસે દેશું, વચમાં હાલ્યો જશે તો અલા બધું પૂરું કરી નાખ. પછી માને કે ન માને તારી જવાબદારી પૂરી થઈ જાય. પછી જે કોઈ જીવ તારા ચરણમાં આવે એને પૂરેપૂરું સમજાવી દે, નામ દઈ દે ને ભજન દઈ દે. આ તો પછી બાકી રાખે, કારણ કે એને જ આવડતું નથી, બાકી રાખે ના. માટે નામ ભજન, ગુરુનું નામ અને ગુરુનું ભજન. ગુરુનું નામ છે જ્ઞાન બુદ્ધિ છે અને ગુરુનું ભજન છે એ તારનાર છે. માટે ભજન સાથે જ્ઞાન બુદ્ધિ જોઈએ. બે જ્ઞાન બુદ્ધિથી એનું દર્શન છે. જ્યારે ભજન કરો ને ત્યારે ગુરુનું દર્શન તમારા મગજમાં, એટલે તમારા આંખમાં આવવું જોઈએ. સદાય આઠો પર કેશવની મૂર્તિ, એટલે મૂળ સાહેબની મૂર્તિનું ધ્યાન ધરતા હતા. એમ જયારે સ્મરણ કરો ત્યારે નજરમાં ગુરુની મૂર્તિ હોવી જોઈએ કે આ મૂર્તિ નામ તો મોતીરામ કે કેશવ કેટલાય છે, પણ મૂર્તિ ઉપરથી ઓળખાય કે આ મૂર્તિ કેશવની સાચી. 10 જણા મોતીરામ ચોર તરીકે ઉભા રાખી દો, પણ જે બેનને ખબર પડી છે કે આ મૂર્તિ ચોર છે, આ મોતીરામ ચોર નથી, આ મોતીરામ ચોર છે, મેં જોયો છે આને, એ મૂર્તિ એટલી મહત્વની છે. એટલે આ ઠોપોર નેનોમાં રમે કેશવની મૂર્તિ. કઈ ગુરુની મૂર્તિ પૂજા સાચી, પણ ગુરુની મૂર્તિઓ, બાકી મૂર્તિ પૂજા નથી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, વેદોમાં મંત્ર છે. ભાઈ ત્રાસ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ, કારણ કે દશામાનું મેં કરી બેઠી હતી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, હે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કઈ સમજાવ્યું? એટલે બ્રહ્માંડ કે ચાલો ભાઈ ગુરુ આપણે અકલ આપે છે, અકલ તો સાંભળો તો ખરા.